ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે જૂનાગઢ આવી શેરનાથ બાપુને આમંત્રણ આપ્યું છે। અયોધ્યામાં ગુજરાતથી આવનાર સંતો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેવી માહિતી રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે આપી હતી। કમલભાઈ રાવલ, ભગવા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગરવી ગુજરાત સંત સેવા સમિતિ। અયોધ્યાની અંદર અમે લોકો એક કાર્યક્રમ કર્યો છે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી। આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય છે ગુજરાતના સર્વે સંતોને અમે સેવા આપી શકીએ ને સર્વે સંત જે પધારે અયોધ્યામાં તો ખાસ કરીને અમે ત્યાં આગળ ભોજનની વ્યવસ્થા કરી છે। 1500 થી 2000 સુધી સંત રોકાઈ શકે એની પણ વ્યવસ્થા કરી છે અને સંતને કોઈ પણ ગુજરાતના કોઈ પણ સંતને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એની પૂર્ણ વ્યવસ્થા કરી છે અને સાત્વિક ભોજન પણ અમે ત્યાં રાખ્યું છે। એટલે ખાસ કરીને આમંત્રણ હું શેરનાથ બાપુને આપવા આવ્યો છું। મારું પ્રથમ આમંત્રણ જૂનાગઢ શેરનાથ બાપુને આપવામાં આવ્યું છે અને બાપુને ખાસ એ જ વિનંતી કરું છું કે આપ સર્વે સંતોને આપ આજ્ઞા આપજો કે અમારા આ કાર્યક્રમમાં આવે એવી આપને હું પ્રાર્થના કરું છું। કાર્યક્રમમાં એવું છે કે 14 તારીખથી અમારું મેઇન કાર્યક્રમ એવો છે કે જે પણ સંતો ત્યાં ઉપસ્થિત થશે એનું સ્વાગત વિધિથી અમે એમને આવકારીશું અને જે આશ્રમ છે અયોધ્યામાં એ યુપીનું મોટામાં મોટું ઉદાસી આશ્રમ જે અખાડા છે ત્યાં આગળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે। અયોધ્યા રામ જન્મભૂમિથી 10 મિનિટના અંતરે આશ્રમ આવેલું છે તો ત્યાં આગળ અમે એક ટેન્ટ સિટી પણ બનાવી છે, રૂમ વ્યવસ્થા પણ છે ને ટેન્ટ સિટીની અંદર સંતોને બિસ્તર અને એમની સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી છે ને ઠંડીનો માહોલ છે એટલે ગીઝરથી લઈને હીટરની પણ વ્યવસ્થા છે કે સંતોને કોઈ પણ પ્રકારની અમારા ગુજરાતથી આવેલા સંતોને કોઈ તકલીફ ના પડે। અને ખાસ કરીને બીજી પણ હું વિનંતી કરું છું કે ગુજરાતથી આવનાર કોઈ પણ મીડિયા મિત્રો હશે એને પણ હું ત્યાં વ્યવસ્થા આપી રહ્યો છું કે ત્યાં અમારા ત્યાં આવી અને એ ત્યાં રોકાઈ શકે મીડિયા મિત્રો એમની પણ સંપૂર્ણ વ્યવસ્થા અમે લોકોએ ત્યાં કરી છે। તેઓએ જણાવેલું કે સાધુ સંતો માટે ટેન્ટ સિટી તેમજ તમામ સંતો માટે બેડ અને શુદ્ધ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શ્રી રામ જન્મભૂમિમાં રામલાલા રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે એ નિમિત્તે સહસ્નેહ નિમંત્રણ પત્ર વિશેષ રીતે આજે અમને ગુજરાત જૂનાગઢમાં પ્રાપ્ત થઈ રહ્યું છે। આપ સૌ જાણીએ છીએ એવી રીતે ભગવા સેના ભારત ગરવી ગુજરાત સંત સેવા સમાગમ સમિતિ દ્વારા આયોજિત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં તારીખ 22ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, સંતોના ભોજનની વ્યવસ્થા તેમજ અન્ય સૌ કોઈ વ્યવસ્થા સ્વામી ભરતદાસજી મહારાજના આશ્રમમાં થઈ રહી છે, ઉદાસી આશ્રમમાં। અને આપણે જાણીએ છીએ એમાં આપણા સૌના સ્નેહી અને લાડકવાયા અને સદૈવને માટે કાર્યરત એવા હિન્દુ રક્ષક ભાઈ શ્રી કમલભાઈ રાવલ, જેને ઉર્ફ દાદા સાહેબ તરીકે આપણે ઓળખીએ છીએ, એમના દ્વારા આજ ગિરનાર ક્ષેત્રમાં આપણા સમસ્ત સાધુ સમાજને સવિશેષ પદ્ધતિસરનું નિમંત્રણ અને આમંત્રણ મળી રહ્યું છે। ખૂબ જ આમંત્રણ સાથે આપણે સૌ સહર્ષ અને આનંદ સાથે આ આમંત્રણને સ્વીકારીએ છીએ। સમસ્ત સંતોની ઉપસ્થિતિમાં તેમજ આપણા પ્રધાનમંત્રીના હસ્તે જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઘર ઘર રામજ્યોત તેમજ આપણા સૌના હૃદયમાં બેઠેલા રામજીના આ દર્શનનો લાભ આપણે લઈ રહ્યા છીએ। ત્યારે દિવાળીથી પણ સવિશેષ આ તારીખ 22ના રોજ અભિજીત મુહૂર્તમાં પ્રતિષ્ઠાના મહોત્સવને આપણે ઉજવીએ, માણીએ, આપણા સંસ્કારનો વારસો વિશેષ વિકસિત થાય, આપણે સૌ સમાજને દીક્ષિત બનાવીએ, રામમય બનાવીએ તેમજ રામનો આદર્શનું પાલન કરવા માટે સમાજને સજાગ બનીએ। એવમ અસ્તુ।